Hi friends, welcome back the another video of standard 10th. Today we are going to learn unit 12 supplementary reading. Read 12 guests with guns. બંદૂકધારી મહેમાનો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ એક ખૂંખાર ડાકુનું હૃદય પરિવર્તન થાય તે પ્રસંગનું વર્ણન કરે છે. મહારાષ્ટ્રની સરહદી વિસ્તારોમાં ભૂતકાળમાં ચોર અને ડાકુઓનો ખૂબ ત્રાસ હતો. તેમાંનો જ એક ડાકુ મક્ખનસિંહ એ ખૂબ ખતરનાક હતો અને તેનું હૃદય પરિવર્તન એ કેવી રીતે થાય છે તે અહીં વર્ણન કરવામાં આવેલું છે. તો વધારે સમય ના બગાડતા આપણે પાઠની શરૂઆત કરીએ. In the middle of the last century, areas on the boundaries of Maharashtra were full of thieves and dacoits. They used to raid the villages, terrify people, and take away their valuables. The police could not protect the people. The villagers had to do something to save themselves. વિદ્યાર્થી મિત્રો, આનું ગુજરાતી જોઈએ આપણે કે છેલ્લી સદીના મધ્ય ભાગમાં એમ પણ કહેવાય, મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં ચોર અને ડાકુઓ ભરપૂર હતા, એટલે ખૂબ જ હતા. તેઓ ગામડાઓ પર હુમલો કરી લોકોને ડરાવી તેમની કિંમતી ચીજો પડાવી જતા. પોલીસ પ્રજાનું રક્ષણ કરી શકતી નહોતી. આત્મરક્ષણ માટે ગ્રામજનોએ જ કંઈક કરવું પડતું. One such dacoit was Mukhansi. He was dangerous and had a strong gang. He had now become very bold. He sent advance warning to the people about his raid. If anyone tried to play any trick, he gave them severe punishment. The villagers tried to resist the dacoit, but they failed. મક્ખનસિંહ આવો જ એક ડાકુ હતો. એ ખતરનાક હતો અને તેની પાસે સશક્ત એમ કહીએ ખડતલ ટોળી હતી, ભયાનક ટોળી હતી એવું પણ આપણે કહી શકાય. આમ તો સ્ટ્રોંગ શબ્દનો અર્થ એવો થાય કે મજબૂત, સશક્ત. તો આપણે એમ કહી શકીએ કે સશક્ત ટોળી હતી. હવે તે ખૂબ બહાદુર બની ગયો હતો. પોતાની ધાડ પાડવાની ચેતવણી તે લોકોને અગાઉથી મોકલી આપતો. કોઈ પણ ચાલાકી કરવાનો પ્રયત્ન કરે અથવા યુક્તિ કરવાનો પ્રયત્ન કરે તો તે તેમને સખત સજા કરતો. ગ્રામજનોએ ડાકુઓનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો પણ તેઓ નિષ્ફળ ગયા. વિદ્યાર્થી મિત્રો, અહીં થોડાક શબ્દોની ચર્ચા કરીએ કે વેલ્યુએબલ્સ એટલે કિંમતી વસ્તુઓ, ઇન એડવાન્સ એટલે અગાઉથી, વોર્નિંગ એટલે ચેતવણી, સેવિયર એમ બોલાય, એનો અર્થ થાય કડક, કઠોર, પનિશમેન્ટ એટલે શિક્ષા, ટુ રેઝિસ્ટ એટલે પ્રતિકાર કરવો. આગળ એક શબ્દ આવશે પેલ એટલે ફિક્કું પડી જવું. One day a rich man named Bapurao received a warning, your house would be attacked tonight. He also received usual warning. Usual એટલે નિયમિત, નિરંતર, રોજિંદુ એમ. Not to hide the valuable and not to inform the police. એક દિવસ બાપુરાવ નામના એક પૈસાદાર માણસને આવી ધમકીવાળી ચિઠ્ઠી મળી, આજે રાત્રે તમારા ઘર પર ધાડ પાડીશું. સાથે સામાન્ય ચેતવણી પર આપવામાં આવી, કિંમતી ચીજો છુપાવી નહીં અને પોલીસને ખબર કરવી નહીં. બાપુરાવ became pale when he heard it. He had a big haveli
and many servants. His cupboards were full of precious things. He was worried, but his wife Parvati Bai was a brave and clever woman. When he told all this to her, she asked him, "What do you plan to do?" બાપુરાવ તો આ સાંભળીને ફિક્કો પડી ગયો. તેની તેને એક મોટી હવેલી અને ઘણા નોકરો હતા. તેના કબાટો કિંમતી ચીજોથી ભરપૂર હતા. તેને ચિંતા થવા લાગી. પણ તેની પત્ની પાર્વતીબાઈ બહાદુર અને હોશિયાર સ્ત્રી હતી. જ્યારે તેણે તેને આ વાત કહી ત્યારે તેણે તેને પૂછ્યું, "તમે શું કરવા ધારો છો? તમે શું કરવા માંગો છો?" "Surely I will not surrender to Makhan Singh. I will fight with them with my men and servants. What do you think?" "I think it is useless to give fight to the dacoits because they are more powerful." હું ડાકુઓને તાબે નહીં થાઉં એ નક્કી છે. હું મારા માણસો અને નોકરો સાથે તેમનો સામનો કરીશ. તને શું લાગે છે? મને લાગે છે કે ડાકુઓ સામે લડવામાં કંઈ શાણપણ નથી, કારણ કે તેઓ વધારે શક્તિશાળી છે. "But what else can we do?" asked બાપુરાવ. તો આપણે બીજું શું કરી શકીએ? બાપુરાવે પૂછ્યું. "I think we should outwit the dacoits by some plan," said Parvati thoughtfully. મને લાગે છે કે આપણે કંઈક ચાલાકી કરીને ડાકુઓને હરાવવા જોઈએ. પાર્વતીએ વિચાર કરતાં કહ્યું. તો આપણે બીજું શું કરી શકીએ? બાપુરાવે પૂછ્યું. "But how should we hide your jewel box somewhere, say in the dung heap in the cattle shed?" પણ કેવી રીતે? તારી ઘરેણાની પેટી આપણે ક્યાંક છુપાવી દઈશું, જેમ કે ગમાણમાં છાણના ઢગલામાં. "Let me think," she said. "Till then you do whatever you think proper. I will fight them in my own way. Don't worry." મને વિચારવા દો, તેણે કહ્યું. ત્યાં સુધીમાં તમને જે યોગ્ય લાગે તે તમે કરો. હું મારી રીતે તેમની સામે લડીશ. ચિંતા કરશો નહીં. બાપુરાવ felt a little relaxed. He went to the town to search the men to help him, and Parvati Bai sat for a long time, thinking. Soon it was evening. Bapurao came back and told his wife, "I have collected about 20 men. We will hide in the woods near the village border. We will attack the dacoits before they can enter the village." બાપુરાવને થોડી રાહત થઈ. તેને મદદ કરે તેવા માણસોની શોધમાં તે શહેરમાં ગયા અને પાર્વતીબાઈ ક્યાંય સુધી વિચાર કરતા બેસી રહ્યા. સાંજ પડી ગઈ. બાપુરાવે આવીને તેની પત્નીને કહ્યું, "મેં 20 માણસો ભેગા કર્યા છે. ગામની સીમ પાસેના જંગલમાં અમે સંતાઈ જઈશું. ડાકુઓ ગામમાં પેસે તે પહેલાં જ અમે તેમના પર હુમલો કરીશું." It was now dark and the whole village was silent. હવે અંધારું થઈ ગયું હતું. આખું ગામ શાંત હતું. Parvatibai then called her servants and the 2 cooks. She ordered them to cook a royal meal for 50 people. The meal should be ready by midnight, she said to the chief cook. પાર્વતીબાઈએ તેના નોકરોને અને 2 રસોઈયાને બોલાવ્યા.
તેણે તેમને 50 માણસો માટે શાહી જમણ તૈયાર કરવા કહ્યું. મધરાત સુધીમાં જમણ તૈયાર થઈ જવું જોઈએ, તેણે મુખ્ય રસોઈયાને કહ્યું. વિદ્યાર્થી મિત્રો, અહીં રોયલ એટલે ભવ્ય, બાદશાહી અથવા તો શાહી એવું પણ કહેવાય. The servants were surprised, but they started their work. She supervised the work. An arrangement was made for the meal. She put on a new sari. She arranged all the ornaments except the Mangalsutra in a thali and stood waiting. નોકરોને આશ્ચર્ય થયું, પણ તેમણે કામ શરૂ કરી દીધું. તે કામ પર ધ્યાન આપી રહી હતી. જમણની તૈયારી થઈ ગઈ હતી. તેણે નવી સાડી પહેરી. તેણે મંગળસૂત્ર સિવાય બધા જ ઘરેણાં થાળીમાં ગોઠવ્યા અને રાહ જોતા ઊભી રહી. When it was midnight, she heard some noise. Horses were coming. Soon the noise came closer. Suddenly, there was a loud knock on the door. She was scared, but the next moment she became calm. She quickly went to the door and opened it. A big man with a violent look and with a gun in his hand stood before her. Parvatibai was scared, but with courage she said sweetly, "Welcome, brother. Please do come in." મધરાત થતાં જ તેણે કંઈક અવાજ સાંભળ્યો. ઘોડાઓ આવી રહ્યા હતા. અવાજ વધારે નજીક આવ્યો. એકાએક બારણા પર જોરથી ટકોર પડ્યો. તે ડરી ગઈ, પણ બીજી જ ક્ષણે તે સ્વસ્થ થઈ ગઈ. તેણે ઝડપથી દરવાજે જઈને દરવાજો ખોલ્યો. ક્રૂર દેખાતો એક કદાવર માણસ હાથમાં બંદૂક લઈને તેની સામે ઊભો હતો. પાર્વતીબાઈ ડરી ગઈ હતી, પણ હિંમતપૂર્વક ખૂબ મીઠાશથી કહ્યું, "આવો ભાઈ, અંદર આવો." Makhansi was surprised to hear this. She further said, "I have been waiting for you and all these brothers since this evening." The dacoits were surprised at this unusual welcome. મખનસિંહને આ સાંભળીને આશ્ચર્ય થયું. તેણે આગળ કહ્યું, "તમારા માટે અને આ ભાઈઓ માટે હું શાંતિ જ રાહ જોઈ રહી છું." ડાકુઓને આવા અણધાર્યા આવકારથી આશ્ચર્ય થયું. "Please come in. Don't waste time. You must be tired. Wash your hands and feet. The supper is ready. Have a tasty meal and then do your work." કૃપા કરીને અંદર આવો. સમય વેડફશો નહીં. તમે થાકી ગયા છો. હાથ પગ ધુઓ. વાળું તૈયાર છે. સ્વાદિષ્ટ ભોજન કરી લો અને પછી તમારું કામ કરો. મખનસિંહ was still hesitating, but she asked them to sit. She ordered the servants to serve hot food. While they were eating, she personally took care of each one. When they finished their supper, she bought the thali of all valuables. She placed it in front of the dacoit chief. Then she told him, "Brother, this is all that I have, but I have kept back only one piece for myself." She showed her Mangalsutra on her neck and said, "It is sacred." Sacred એટલે પવિત્ર. હોલી કહી શકાય. બીજો અર્થ એનો સિમિલર વર્ડ. Sacred symbol that I wear for the long life of my husband. I request you not to take it. મખનસિંહ હજુ ઢચુપચુ હતો, પણ તેમને બેસવા કહ્યું. તેણે નોકરોને ગરમા ગરમ ભોજન પીરસવા કહ્યું. તેઓ જ્યારે જમતા હતા ત્યારે તે દરેક વ્યક્તિગત ધ્યાન આપતી હતી. જમી લીધા પછી તે ઘરેણાથી ભરેલી થાળી લઈને આવી. તેણે તે મુખ્ય ડાકુની સામે મૂકી.
પછી તેણે કહ્યું, મારી પાસે જે છે તે આ છે, પણ મેં એક નંગ મારા માટે રાખ્યું છે. તેણે ગળામાંનું મંગળસૂત્ર દેખાડીને કહ્યું, મારા પતિના દીર્ઘાયુ માટે આ પવિત્ર પ્રતીક હું પહેરું છું. એ ન લેવા હું તમને વિનવું છું. The dacoit chief could not control himself. With emotion in his voice, he said. ડાકુનો સરદાર જાત પર કાબૂ રાખી શક્યો નહીં. અવાજમાં ક્ષોભ સાથે તેણે કહ્યું, ઓફકોર્સ આઈ વિલ નોટ ટેક. વી હેવ ઇટન યોર સોલ્ટ, એન્ડ યુ હેવ કોલ્ડ મી બ્રધર એન્ડ ગિવન મી બ્રધર્સ વેલકમ. ફ્રોમ ટુડે યુ આર માય સિસ્ટર એન્ડ આઈ વિલ ટેક કેર ઓફ યુ. Saying this, he returned the thali of valuables to her. He also ordered his men to free her husband, whom they had caught outside the village. અલબત્ત હું એ નહીં લઉં. અમે તમારું લૂણ ખાધું છે, એટલે કે તમારું નમક ખાધું છે, અને તમે મને ભાઈ કહીને ભાઈ જેવો જ આપકાર આપ્યો છે. આથી તું મારી બહેન છે અને હું તારી સંભાળ લઈશ. આમ કહીને તેણે ઘરેણાં ભરેલી થાળી પાછી આપી. તેણે તેના માણસોને ગામ બહાર પકડી રાખેલા તેના પતિને છોડી મૂકવાનો હુકમ કર્યો. The villagers were surprised to hear this story next morning. Since then, no dacoits attacked Parvatibai's house. Even today, they narrate this story to the village children. બીજે દિવસે સવારે આ વાત સાંભળી ગ્રામજનોને આશ્ચર્ય થયું. ત્યારથી પાર્વતીબાઈના ઘેર કોઈ ડાકુએ હુમલો કર્યો નથી. આજે પણ તેઓ ગામના બાળકોને આ વાત કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે જે એક સામાન્ય બાઈ જે છે એ પણ કેટલી નિડરતાથી એ આવી પરિસ્થિતિનો સામનો કરે છે. અને નીચે જે લાઈન લખેલી છે તેનો અર્થ એવો થાય કે બાહુબળ કરતાં બુદ્ધિ બહાદુર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ દ્વારા આપણે એ શીખ મેળવીએ કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે આપણું બુદ્ધિ ચાતુર્ય એ લગાવીને એ જે પણ તકલીફ હોય તેનો સામનો કરવો જોઈએ. આ સાથે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ. ગુડ બાય, ટેક કેર.